મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકામાં જીતેલા ઉમેદવારો માટે આ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રદેશ કક્ષાએથી નિમણૂક પામેલા નિરીક્ષકો વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર, સુરેશભાઈ દ્વારા કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે કે જેથી આગલા સંગઠનના નિર્ણયોમાં માર્ગદર્શન મળી રહે. પ્રદેશમાંથી નિરીક્ષકશ્રીઓ પધાર્યા છે. 3 લોકો છે. 3 અમારા વરિષ્ઠ નેતાઓ છે. એમાં પૂર્વ પ્રદેશના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, પછી સુરેશભાઈ વસરા જે કિસાન મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ છે, અને પલ્લવીબેન ઠાકર એ ગઈ વખતે પણ નિરીક્ષકમાં આવ્યા હતા જામનગર. 3 લોકો અમારી 10 તાલુકા પંચાયતો, 5 નગરપાલિકાઓ, 1 જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા માટે કાર્યકર્તા જોડે ચર્ચા વિચારણા કરી અને બધાનો ઓપિનિયન લઈ રહ્યા છે.